હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ધોરણ 9નો પ્રકરણ 7ની અંદર 7.1માં આપણે દાખલા નંબર 7 કરશું. પણ દાખલા નંબર 7 શરૂ કરવાથી પહેલાં કહી દઉં કે જે આજે જ વિડીયોમાં જોડાયા છે તો એ વિદ્યાર્થીઓ સૌથી પહેલાં આગલા વિડીયો જોઈ લે, કારણ કે એની અંદર મેં નિયમો આપ્યા છે, સૂત્રો આપ્યા છે અને એ નિયમ અને સૂત્રથી જ આપણે આગળ દાખલા થશે. તો જો 7મો ચેપ્ટર તમને શીખવો હોય તો તમારે શરૂઆતથી બધા વિડીયો જોવાના, જેમ કે ત્રિકોણનો પરિચય આપેલો છે, પછી 7.1નો પહેલો દાખલો, બીજો દાખલો, આમ ક્રમશર તમે આગળ વધશો તો તમારા મગજની અંદર વ્યવસ્થિત રીતે દાખલા બેસશે. વચ્ચેથી દાખલા બેસી શકે નહીં, કારણ કે તમને નિયમો અને સૂત્રો ન ખબર હોય. આ ચેપ્ટરની અંદર તો વન એન્ડ ઓનલી નિયમ છે CPCTનો. બાજુ 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 સરખી કરો, ખૂણા 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 સરખા કરો, બાજુ ખૂણો બાજુ એટલે કે બાખું બા, ખૂ બાખું એટલે ખૂણો બાજુ ખૂણો, ખૂબા એટલે ખૂણો ખૂણો બાજુ, કાકબા કાટખૂણો કણ બાજુ. ટૂંકમાં ત્રિકોણના કોઈ પણ 3 અંગ સરખા કરી નાખો તો બાકીના જે 3 અંગ છે એ કેવા હોય? સરખા જ હોય. ત્રિકોણને કુલ કેટલા અંગો હોય? 6 અંગો હોય. એમાંથી 3 અંગ તમે એકરૂપ કરી નાખ્યા એટલે બાકીના 3 એકરૂપ જ હોય, એટલે કે 2 ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ થાય. બસ આ જ રૂલ્સથી આપણે આગળ હાલતા હોઈએ છીએ ને એના માટે તમારી જે નજર છે એ જોરદાર હોવી જોઈએ કે આકૃતિમાં તમને કઈ જગ્યાએ કઈ વસ્તુ એકરૂપ દેખાય છે, કયો આકાર દેખાય છે, એના ઉપરથી તમે આખો દાખલો સોલ્વ કરી શકો. તો ચાલો હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 7. એમાં રકમમાં લખ્યું છે AB એક રેખાખંડ છે, ફૂલ સ્ટોપ. તો જુઓ, આ AB છે એક રેખાખંડ, બરોબર? AB એક રેખાખંડ છે અને તેનું મધ્ય બિંદુ P છે. તો આ P એનું શું છે? મધ્ય બિંદુ છે. હા, હવે મધ્ય બિંદુ એટલે હેતવી કહે છે બેન, મધ્ય બિંદુ હોય તો AP અને PB કેવા થઈ જાય? સરખા થઈ જાય. વેરી ગુડ હેતવી. જો આ P મધ્ય બિંદુ છે એટલે AB ના 2 સરખા ટુકડા કરે છે, એટલે આ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. જેથી BAP અને ABE, તો હવે ગોતો BAP. તો જુઓ આયરો BA અને અહીંયા કને છે D. BA અને D. તો જુઓ આ BA અને D એટલે આ ખૂણો થયો, બરોબર? BAD એટલે આ ખૂણો. અને એની સામે ABE, તો આ AB અને E. તમે પેન્સિલ કે પેન ફરાવો એટલે તમને તરત જ ખૂણો મળી જાય કે કયો ખૂણો છે. તો આ 2 ખૂણા પણ સરખા છે એમ કીધું છે. પછી કહે છે EPA. તો જુઓ આ E, આ P અને A એટલે કે આ ખૂણાની વાત કરે છે, જેને આપણે અલગ ડિઝાઇનથી દેખાડશું, નહીંતર આ 2 એકરૂપ થઈ જાય એવું લાગે. અને DPB, તો આ D, આ P અને આ B એટલે આની વાત કરી છે કે આ 2 ખૂણા પણ કેવા છે? સરખા છે, બરોબર? EPA એટલે આટલો એક જ ખૂણો થાય અને DPB એટલે આ ખૂણો થાય. હવે આપણે સાબિત શું કરવાનું છે? અને હજી આગળ કંઈક કીધું છે, તેવા બિંદુઓ D તથા E, એવા બિંદુ D અને E છે જે રેખા AB ને એક બાજુ તરફ આવેલા છે, તો રેખાની એક બાજુએ આવેલા છે, બરોબર? હવે આપણે સાબિત કરવાના છે આ 2 ત્રિકોણ કયા છે? DAP ત્રિકોણ અને EBP ત્રિકોણ. તો જોઈએ હવે DAP ત્રિકોણ કયો છે? જુઓ ગોતો DAP. તો ચાલો સરસ મજાની એમાં ડિઝાઇન કરી નાખીએ આપણે. આ આપણો DAP ત્રિકોણ. આમ કરવાથી તમને સરળતાથી દેખાશે કે ભાઈ આપણે કયા 2 ત્રિકોણની વાત અહીંયા કરવાની છે, બરોબર? આ થઈ ગયો આપણો DAP ત્રિકોણ. બીજો કયો છે? EBP. તો જુઓ આયરો EB અને P અથવા EB અને P એટલે આ ત્રિકોણ. તેને આપણે આ ત્રિકોણની વાત, બરોબર? હવે આપણને 2 ત્રિકોણ અલગ સ્પષ્ટ દેખાતા હશે તમને. હવે આ 2 ત્રિકોણને એકરૂપ કરવા છે તો હવે તમને ખબર છે કે ત્રિકોણના કેટલા અંગો સરખા કરવાના? આપણે 3 અંગો સરખા કરવાના. તો જોઈએ કે આ બંને અલગ અલગ ડિઝાઇન વાળા જે મેં ત્રિકોણ દોર્યા છે એમાં કયા 3 અંગો સરખા છે. તો ધ્યાનથી જોશો તો આ જે ત્રિકોણ છે, બરોબર? કયો ત્રિકોણ છે? DAP વાળો ત્રિકોણ. આ DAP ટપકા વાળો ત્રિકોણ. આ ટપકા વાળા ત્રિકોણની અંદર બાજુ AP, કારણ કે અહીંયાથી જે ટપકા વાળો ત્રિકોણ છે આ, બરોબર, એની બાજુ AP અને આ મેઘી વાળા ત્રિકોણની, બરોબર, એની બાજુ કઈ છે? PB. તો એ 2 સરખા છે. તો શરૂઆત આપણે ક્યાંથી કરવાની? તો પેલા પક્ષથી કરવાની. પક્ષમાં જે આપ્યું છે એ લખી નાખવાનું કે AB એક રેખાખંડ છે, એનું મધ્ય બિંદુ P છે, એટલે શોર્ટમાં AB રેખાખંડનું મધ્ય બિંદુ P છે, માટે AP બરાબર PB થાય.
પછી BAD અને ABE સરખા છે. EPA અને DPB પણ કેવા કીધા છે? સરખા છે. આ બધું પક્ષમાં લખી નાખ્યું. હવે સાધ્યમાં શું લખવાનું? આ બંને લખવાના કે જે આપણે સાબિત કરવાના છે. નંબર 1 ના નંબર 2. હવે સાબિતીમાં સૌથી પહેલી સાબિતી આપણે શરૂ કરીએ કે DAP અને EBP એકરૂપ કરવા છે. તો આ ત્રિકોણ DAP અને ત્રિકોણ EBP માં, કારણ કે એકરૂપ તો આપણે સાબિત કરવાના છે એટલે લખવાનું શું? આ અને આ ત્રિકોણમાં. હવે 3 વસ્તુ સરખી કરવાની. તો હમણાં જ આપણે પક્ષમાં જોયું કે AP અને PB કેવા છે? સરખા છે. જુઓ, આ AP છે એ ટપકાવાળાનો છે અને PB છે એ મેગી વાળો છે. આ આપણી મેગી છે, બરોબર? તમે જેવી મેગી ખાતા હોય, મને તો આ મેગી જેવું લાગે છે એટલે મેં એને મેગી નામ આપી દીધું. તો હવે આ AP અને BP બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. અને એવું કોણ કહે છે આપણને? પક્ષ કહે છે. હાલો, એક અંગ એકરૂપ થઈ ગયો. હવે આવ્યો બીજો અંગ. તો બીજા અંગ માટે પક્ષમાં જ જોઈએ તો કીધું છે BAD. BAD એટલે કે આ ખૂણો જે આપણે સિંગલ લાઈન થી દેખાડેલો જ છે. અને બીજો ખૂણો ABE. તો આ ABE એટલે આ ખૂણો, એ પણ આપણે સિંગલ લાઈન થી દેખાડ્યો છે. તો જો આ ખૂણો શેની અંદર આવે છે? ટપકાવાળા ત્રિકોણમાં. અને આ ખૂણો શેમાં આવે છે? આપણા મેગીવાળા ત્રિકોણમાં. તો બંને ત્રિકોણના આ ખૂણા કેવા છે? એકરૂપ છે. ને એ પણ આપણને શેમાં આપી દીધું? પક્ષમાં આપી દીધું. 2 અંગો થઈ ગયા. હવે ગોતવાનો છે આપણે આપણી રીતે ત્રીજો અંગ, જે આપ્યો ના હોય. 2 વસ્તુ આપી હોય, ત્રીજી ના આપી હોય. હાલો હવે સર્ચ કરીએ તો જોઈએ કે ભાઈ અહીંયા કને આ આપ્યું તો છે ખૂણો P, પણ આપણો જે ત્રિકોણ છે એ તો આમ આખો આ ત્રિકોણ છે, બરોબર? આખો ટપકાવાળો ત્રિકોણ છે. એમાં આ ખૂણો તો અડધો જ કહેવાય. આપણે તો ખપે તો આ કેવો ખૂણો ખપે? આખો ખૂણો ખપે. પણ આખો ખૂણો તો છે નહીં. અહીંયા પણ જોઈએ તો આ મેગી વાળો ત્રિકોણ છે, એમાં ખૂણો P કેવો છે? અડધો છે. હવે જો આપણે એ ત્રિકોણને આખો કરવો હોય તો, એ ખૂણાને આખો કરવો હોય તો તેની અંદર મારે શું ઉમેરવું પડે? આ ઉમેરવું પડે, બરોબર? એટલે કે જો આ જે ત્રિકોણ છે, આ ખૂણો છે APE, એની અંદર જો હું EPD ઉમેરી નાખું તો આખો ખૂણો P થઈ જાય. તો જો મેં ઉમેરી નાખ્યો APE, એમાં EPD ઉમેરી નાખ્યો. એવી જ રીતે આ BPD, એમાં મેં એ જ ઉમેર્યો EPD. કારણ કે જો આ જે ખૂણો છે એની અંદર EPD ઉમેરીએ છીએ તો જ આખો થાય છે. અને આ ખૂણો છે એની અંદર આપણે EPD ઉમેરીએ છીએ તો એ આખો થાય છે. એટલે કે ટૂંકમાં મેં આજે આપણા આગળ સરખા હતા ઓલરેડી. કયા સરખા હતા? APE અને DPB તો સરખા કીધા જ છે. તો એ બંને ખૂણાની અંદર મેં એક આ સામાન્ય ખૂણો ઉમેર્યો. કયો? EPD. એટલે કે APE, આ રહ્યો આપણો APE અને આ રહ્યો આપણો DPB. બંનેની અંદર મેં એક સરખા ખૂણા ઉમેર્યા. કયા એક સરખા ખૂણા ઉમેર્યા? EPD. હવે આપણે જોઈએ તો જો આ બે તો કેવા છે? સરખા છે. આપણને પક્ષમાં કીધું છે. ને આ બે તો સરખા જ છે, દેખાય જ છે. તો સરખામાં સરખું ઉમેરે તો સરખું થાય. હવે આપણે જોઈએ કે આ APE અને EPD. તો જુઓ, આ APE અને EPD બંનેને ભેગા કરો તો કયો ખૂણો બને છે? APD બની જાય. અને આ બંનેનો સરવાળો કરો, BPD અને DPE, તો આખો ખૂણો કયો બનશે? BPE બની જશે. એટલે કે આ બે ખૂણાને જોઈન્ટ કરીએ તો આ બે ખૂણાને જોઈન્ટ કરીએ તો આ, તો એ સરખા જ હોય. શું કામ સરખા હોય? તો આપણને ખબર છે કે જો આ બે ખૂણા કેવા છે? આપણા સરખા છે. કેવી રીતે કહી શકું? તો જો પક્ષમાં લખ્યું છે કે આ બંને ખૂણા કેવા છે? સરખા છે. તો સરખામાં સરખું EPD સરખું ઉમેરે તો સરખામાં સરખું ઉમેરો તો સરખું થાય. હવે આ બેનો સરવાળો કરો તો જુઓ APE. તો જો પેન સામે APE વત્તા EPD એટલે શું બની ગયો? આખો DPA અથવા APD આખો બની ગયો કહેવાય. એવી જ રીતે અહીંયા કને ખૂણો BPD વત્તા DPE એટલે આખો ખૂણો EPB બની ગયો કહેવાય. સરખામાં સરખું ઉમેરે તો એ સરખો જ થાય. તો હવે જોઈએ તો આપણે કેટલી વસ્તુ એકરૂપ કરી? તો એક આ ખૂણો એકરૂપ કર્યો, એક આ બાજુ એકરૂપ કરી, અને બીજો આ ખૂણો એકરૂપ કરી નાખ્યો આપણે. આ ખૂણો એકરૂપ કર્યો. તો ખૂણો, બાજુ અને ખૂણા પ્રમાણે, ખૂબ પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. એટલે ટૂંકમાં આવા બે દાખલા આપણે જોયા હતા. આનાથી પહેલાના વિડીયોમાં આપણે જોયો હતો કે અડધો ખૂણો આપ્યો ને એમાં કોમન ખૂણો ઉમેરીએ તો એ બંને કેવા થઈ જાય? સરખા થઈ જતા હોય છે. અને ખૂબ પ્રમાણે હવે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થયા.
હવે બીજી શરત કીધી છે કે એડી અને બીઈ પણ સરખા છે સાબિત કરો. તો હવે સિમ્પલી લખવાનું કે ભાઈ હમણાં જે આપણે સાબિત કર્યો કે આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ. તો જુઓ તમે આ એડી અને બીઈ, તો એડી અને બી ઈ જ ત્રિકોણની બાજુ છે. એડી છે એ ટપકાવાળાની બાજુ છે, બીઈ છે એ મેગીવાળાની બાજુ છે. તો એકરૂપ ત્રિકોણની બાજુઓ કેવી હોય? એકરૂપ હોય. એટલે લખી નાખવાનું કે બંને ત્રિકોણ એકરૂપ માટે એની બાજુ એકરૂપ, કારણ કે એકરૂપ ત્રિકોણની બાજુ છે એટલે એ સાબિત થઈ ગયું. તો આ છે આપણો દાખલા નંબર 7. હવે જોઈએ આપણે દાખલા નંબર 8. એની અંદર ચાર ક્વેશ્ચન પૂછેલા છે એટલે વિડીયો જરાક લાંબો થશે, પણ ધ્યાનથી જોજો કેવી રીતે આપણે સાબિત કરીએ છીએ. આપણે 1 બાય 1 સાબિત કરશું, કારણ કે એક ભેગા 4 લખીશ તો તમે પણ કદાચ મૂંઝાઈ જાશો. તો આપણે 1 બાય 1 સોલ્વ કરીએ. હવે જોઈએ આપણે દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની અંદર આપણને 4 સાબિતી કરવાની છે. અહીંયા મેં 3 સાબિતી દેખાડેલી છે, પછી આપણે ચોથી સાબિતી કરીએ. તો અહીંયા લખ્યું છે કે કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો સી 90 છે. તો જો આ એકવાર કાટકોણ ત્રિકોણ તમે આકૃતિ આપી જ દીધેલી હશે, પણ કદાચ જો પરીક્ષામાં ના આપે તો આને જોઈને પણ તમે આકૃતિ દોરી શકો. કે એકવાર તમે આમ કાટકોણ ત્રિકોણ દોરી લે, ધારો કે આમ તમે દોરી નાખ્યો, આવી રીતે કાટકોણ ત્રિકોણ દોરી નાખ્યો તો પણ ચાલે. કે આ ત્રિકોણ એબીસી, બરોબર, આ ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે. એમ એ કર્ણ એબી નું મધ્ય બિંદુ છે. ડીએમ અને સીએમ સરખા થાય છે. હવે અહીંયા ડી તો ક્યાંય દેખાતો નથી. હવે શું કહે છે? સી ને એમ સાથે જોડી, આ સી ને એમ સાથે જોડી, આ સી ને એમ સાથે જોડી ડી સુધી લંબાવો. તો આ ડી સુધી લંબાવ્યો અને ડી અને બી ને જોડી નાખો, ડી અને બી ને જોડી નાખો. થઈ ગઈ આપણી આકૃતિ. હવે સાબિત કરવાનો તો આ રીતે દોરો તો પણ ચાલે. અત્યારે તમને ચોપડીમાં આ રીતે આપી છે એટલે મેં આ રીતે દોરી છે, પણ આ આકૃતિ સાચી છે, આ આકૃતિ સાચી છે. આપી દીધી હોય તો એ પ્રમાણે કરવાનું, ના આપી હોય તો આમાંથી તમારે વાંચીને આકૃતિ દોરવાની. હવે આકૃતિ દોરાઈ ગયા પછી આપણને પક્ષ એટલે જે કાંઈ પણ આપ્યું છે એ બધું પક્ષ કહેવાય, ને સાબિત કરો જે છે એ બધું શું કહેવાય? સાધ્ય કહેવાય. હવે આપણે જોઈએ તો આપણને શું શું આપ્યું છે? તો કીધું છે કે ડીએમ અને સીએમ સરખા છે. તો જો ગોતી લો, આ ડીએમ અને આ સીએમ, એમાં કને મેં નિશાની કરી નાખી ડબલ લાઈનની, બરોબર, કે એ બંને સરખા છે. પછી અહીંયા પણ કંઈક કીધું છે કે ખૂણો સી 90 છે. તો જો આ ખૂણો સી 90, એમ એ કર્ણ એબી નો મધ્ય બિંદુ છે. તો આ કર્ણ એબી એનો જો આ એમ મધ્ય બિંદુ હોય તો એનો મતલબ શું થયો? કે કર્ણના પણ બે સરખા ટુકડા થાય છે. એટલે એ એમ અને બી એમ કેવા થાય? સરખા થાય. એને મેં સિંગલ લાઈન દ્વારા અહીંયા તમને દેખાડ્યું છે કે ભાઈ આ એ એમ આટલો ટુકડો અને આ બી એમ આટલો ટુકડો, આ બંને ટુકડા પણ કેવા છે? સરખા છે. હવે આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી. તો સૌથી પહેલા ત્રિકોણ એએમસી અને ત્રિકોણ બીએમડી માટે હવે જોઈએ એની અંદર આપણે કેટલી વસ્તુ સરખી કરવાની? 3. તો પહેલા તો એ ત્રિકોણને આપણે ડિઝાઇન કરી નાખીએ. એએમસી તો જુઓ આયરો એએમસી, જેને મેં આવી રીતે લાઇનિંગ દ્વારા દેખાડ્યો છે, અને બીએમડી જેને આપણે ટપકા દ્વારા દેખાડેલો છે. હવે એની અંદર તમને આકૃતિમાં જોઈને તમે જુઓ શું શું તમને સરખું લાગે છે. તો તમે કહેશો ભાઈ આ જે ટપકાવાળો ત્રિકોણ છે એનો ડીએમ અને લાઇનિંગ વાળા ત્રિકોણનો સીએમ સરખા છે. જો બંને ડબલ લાઈનથી અલગ પડી આવ્યા, બરોબર. તો ટપકાવાળાનો ડીએમ અને લાઇનિંગ વાળાનો સીએમ કેવા છે? સરખા છે. ને એ આપણને કોણે કીધું છે? પક્ષે કીધું છે. પછી એવી જ રીતે ટપકાવાળા ત્રિકોણનો આ બીએમ અને લાઇનિંગ વાળા ત્રિકોણનો એમ પણ કેવો છે? સરખો છે. તો બીએમ અને એમ પણ સરખા છે. એ પણ કોણે કીધું? તો આપણે પક્ષે જ કીધું હતું. આકૃતિમાં આપણે નિશાની કરી નાખી એટલે આપણને તરત જ દેખાઈ આવશે કે આ ડીએમ અને સીએમ સરખા છે, બીએમ અને એમ સરખા છે. હવે 2 તો થઈ ગયા. ત્રીજો અંક ગોતવાનો. તો જુઓ આ ચોકડી દેખાય છે. ચોકડી એટલે શું થાય? અભિકોણ થાય. ને અભિકોણના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. તો હવે અહીંયા આપણે ચોકડી કરીએ તો એક આ ચોકડી અને બીજી આ ચોકડી, બરોબર. એટલે કે ખૂણો ડીએમબી અને ખૂણો એએમસી એ બંને કેવા થાય? સરખા થાય. અભિકોણ. 3 અંક થઈ ગયા. કેવી રીતે થયા? તો જુઓ, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, એટલે બાખુબા પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એટલે આપણી પહેલી સાબિતી થઈ ગઈ. હવે બીજી સાબિતી. એમાં કહે છે કે ભાઈ ખૂણો બી, ડીબીસી માં ખૂણો બી કાટખૂણો છે. ગોતો ડીબીસી. આયરો ખૂણો ડી, બી અને સી. હવે ભાઈ આ ખૂણાને આપણે કાટખૂણો સાબિત કરવાનો છે. ડી, બી, સી આખા ખૂણાને. ખૂણો સી તો કાટખૂણો છે,
હવે ખૂણા બી ને પણ સાબિત કરવો છે કે કાટખૂણો છે, તો આપણે આ બંનેને કેવા કરવા પડે? સરખા કરવા પડે. તો હવે વિચારશું કે આપણે શેનો ઉપયોગ કરીએ કે આ બે સરખા થાય. તો તમને જો મેં શીખવાડ્યું તો કે બે સમાંતર રેખા હોય તો ઝેડ આકાર બને તો યુગ્મ કોણ કહેવાય, પછી સી આકાર બને તો અંતઃકોણ કહેવાય, બરોબર. ચોકડી બને તો અભિકોણ કહેવાય, એફ આકાર બનતા હોય તો અનુકોણ કહેવાય. તો આવા જ આપણે આકાર ગોતીએ અને વિચારીએ કે શું થાય, આપણા કને તૈયાર શું છે. તો આપણે જોશું તૈયાર છે આપણા કને આ બે ત્રિકોણ એકરૂપ છે, એ તૈયાર છે. જો આ બે ત્રિકોણ એકરૂપ હોય તો આ બાજુ સાથે આ બાજુ એકરૂપ છે, આ બાજુ સાથે આ બાજુ એકરૂપ છે, આ બે ખૂણા પણ એકરૂપ છે, એટલે કે બંને ત્રિકોણ એકરૂપ છે. તો બાકીના બધા અંગો એકરૂપ હોય, બાકીના બધા અંગો એકરૂપ હોય એટલે AB અને AC પણ કેવા હોય? સરખા જ હોય. એટલે આપણે અહીંયા લખશું કે એક આખો ત્રિકોણ આપણે જોઈએ કે આ DBC અને BAC ની અંદર DB અને AC કેવા છે, અથવા આ ત્રિકોણ ન લઈએ, હાલો આ ત્રિકોણ જ નથી લેતા, બરોબર. તો આપણને એ ખબર છે કે ભાઈ DB અને AC કેવા છે? સરખા છે. શું કામ સરખા છે? તો જો આ DB છે એ ટપકાવાળા ત્રિકોણની બાજુ છે અને AC છે એ લાઇનિંગ વાળા ત્રિકોણની બાજુ છે. અને હમણાં જ આપણે સાબિત કર્યું કે એ બે ત્રિકોણ તો કેવા છે? એકરૂપ છે. એકરૂપ છે એટલે એની બાજુઓ કેવી હોય? એકરૂપ હોય. એવી જ રીતે એનો ખૂણો, હવે કયા ખૂણા સાથે કયો ખૂણો એકરૂપ હોય આ ખાસ ધ્યાન રાખજો. જો આ ડબલ લાઈન સાથે આ ડબલ લાઈન એટલે આ આની સાથે જોઈન્ટ થાય, આ આની સાથે જોઈન્ટ થાય, તો આ બે ખૂણા ક્યારે એકરૂપ ના હોય, બરોબર. કારણ કે ડબલ લાઈનની બાજુમાં ડી ખૂણો છે તો અહીંયા ડબલ લાઈનની બાજુમાં સી ખૂણો છે, એટલે કે હંમેશા આ ખૂણા સાથે આ ખૂણો સરખો હોય, આ ખૂણા સાથે આ ખૂણો સરખો હોય, કારણ કે ડબલ લાઈન વાળો તો આ ડબલ લાઈન વાળો, બરોબર. અને આ બે સરખા તો આ બે સરખા, તો ડબલ લાઈન અને આ બે સરખા છે એની વચ્ચેનો ખૂણો તો ડબલ લાઈન ને આની વચ્ચેનો ખૂણો આ થાય, એટલે કે ડી અને સી સાથે. આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની. આપણે એમ થાય કે બેને ડી અને એ શું કામ સરખો ન કર્યો? તો જો ખૂણો એ કેવી રીતે બને છે? સિંગલ લાઈન અને આપણે જે કર્યો આ ABAC સરખા, તો સિંગલ લાઈન અને આ લાઈન વાળો, તો અહીંયા સિંગલ લાઈન આ લાઈન વાળો ખૂણો આ થાય એટલે એ સાથે આ ખૂણો સરખો થાય, બરોબર. અને ડી સાથે કયો ખૂણો સરખો થશે? સી સરખો થશે. તો આપણે લખવાનો કે ખૂણો BD એમ લખો અથવા સી લખો, બે સાચો પડશે. BDM સુધી આવી શકાય ને BDC અને DCA એ બંને કેવા છે? સરખા છે. શું કામ સરખા છે આ બે ખૂણા? તો હમણાં જ આપણે સાબિત કર્યું કે આ બે ત્રિકોણ સરખા છે, તો પછી એના આ બે ખૂણા પણ કેવા હોય? સરખા હોય. પણ હવે તમે ધ્યાનથી જોશો તો આપણે જે બે ખૂણા સરખા કરે એમાં આકાર કયો થયો? Z આકાર થયો. Z આકાર એટલે તો શું થયો? યુગ્મ કોણ થયો. તો જો આ બંને તો યુગ્મ કોણ છે અને આમાં સરખા છે, આપણે કીધું પણ કે સરખા છે, સરખા છે, વળી યુગ્મ કોણ છે. યુગ્મ કોણ સરખા છે એનો મતલબ કે આ બંને યુગ્મ કોણ હોઈ શકે, એનો મતલબ કે આ DB અને AB પણ સરખી છે, તો DB સમાંતર AC હશે. આ DB સમાંતર AC છે અને AB એની શું છે? છેદિકા છે. સોરી, DC એની છેદિકા છે. જો આ DB અને આ AC ઈ સમાંતર હોય અને આ છેદિકા હોય તો જ આ યુગ્મ કોણ કહેવાય, બરોબર. અને યુગ્મ કોણ હોય તો આ બે સરખા હોય. અત્યારે આ બે સરખા છે એનો મતલબ કે આ બે સમાંતર રેખા થઈને આ એની છેદિકા થઈ તો એનાથી બનતો આ શું થઈ ગયો? યુગ્મ કોણ થયો. હવે જો આ બે સમાંતર હોય તો આ BC પણ એની છેદિકા કહેવાય, બરોબર. તો હવે ઈ જો છેદિકા હોય તો શું થાય? DBC અને BCA ઈ શું થઈ જાય? અંતઃકોણ થઈ જાય. શું કામ અંતઃકોણ થાય? તો આપણે અહીંયા ચોખવટથી લખીએ એના માટે પણ કે ભાઈ AB સમાંતર AC અને BC છેદિકા થી બનતા અંતઃકોણ, અને અંતઃકોણ હોય તો એનો સરવાળો કેટલો હોય? 180 હોય. જો સી આકાર બન્યો ને DBC અને BCA એટલે સી આકાર થયો તો આ બે અંતઃકોણ, એનો સરવાળો કેટલો હોય? 180. એમાંથી BCA એ તો આપણને 90 ડિગ્રી આપી જ દીધું છે રકમની અંદર, તો વત્તા 90, ઓલી સાઈડ જાય તો ઓછા 90, તો DBCA કેટલા થઈ ગયા? 90. ફરીથી એકવાર આ પોઈન્ટ સમજીએ આપણે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે પેલા આ બે ત્રિકોણ જે આપણે અહીંયા સાબિત કર્યા છે એની મદદ લેશું. એની મદદ પ્રમાણે શું કરશું કે આ બે બાજુ કેવી છે? એકરૂપ છે. પછી આ બે ખૂણા પણ કેવા છે? એકરૂપ છે. હવે આ બે બાજુ એકરૂપ છે, આ બે ખૂણા એકરૂપ છે, બરોબર. હવે આ બે ખૂણા એકરૂપ છે તો એનો આકાર કયો થાય છે? Z આકાર થાય છે.
ઝેડ આકાર પ્રમાણે તો એ શું કહેવાય? અભિકોણ કહેવાય, સોરી યુગ્મ કોણ કહેવાય. યુગ્મ કોણ હોય તો આ ડીબી અને એસી સમાંતર બાજુ છે ને આ એની શું કહેવાય? છેદિકા કહેવાય. હવે જો આ બે સમાંતર બાજુ હોય તો આ પણ છેદિકા છે, અને જો આ છેદિકા હોય તો ડીબીસી અને બીસીએ અંતઃકોણ થયા. અંતઃકોણનો સરવાળો 180 થાય. આ 90 તો આ પણ 90. એટલે કે આવા દાખલાની અંદર તમારે આવી જ રીતે નજર ફેરવવાની છે કે કયો કયો શેપ બને છે. બે ત્રિકોણ આપેલા હતા, બીજી રીતે પણ થાય એવું નથી કે ન થાય. બે ત્રિકોણ આપ્યા હતા તો આપણે શું કર્યું કે એકવાર આ બે સરખી કરી નાખી બાજુઓ. આ બે સરખી કર્યા પછી આ બે ખૂણા સરખા કરી નાખ્યા. પછી ખૂણા સરખા કર્યા તો એ યુગ્મ કોણ થઈ ગયો. યુગ્મ કોણ થયું તો આ બે સમાંતર રેખા થઈ. આ બે સમાંતર રેખા થઈ તો આ એક જ એની છેદિકા છે, તો એનાથી આ અંતઃકોણ બન્યા. એ રીતે સાબિત કરી શકો. હવે તમને ધારો કે આ રીત સાબિત નથી કરવી, નથી મગજમાં બેસતું, બીજી રીત પણ છે. કઈ રીતે? તો હમણાં જ આપણે જોયું કે ભાઈ આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ. એટલે આ બે બાજુ કેવી થઈ? એકરૂપ. આટલો તો સિમ્પલી બધાને ખબર પડી ગયો કે આ બે બાજુ એકરૂપ થઈ ગઈ આપણી. હવે આપણે શું કરવાનું? આ સામાન્ય બાજુ છે, બરોબર? એટલે આ બે બાજુ બાજુ થઈ ગયા. હવે આ ખૂણા સાથે તો આ ખૂણો જ સરખો થાય, કારણ કે આના સાથે આપણે આ ખૂણો સરખો કરી શકીએ નહીં. તો હવે જો આ બાજુ એકરૂપ થઈ, આ બાજુ એકરૂપ થઈ. આના માટે આપણે હજી કઈ કહી શકતા નથી, કારણ કે આ બાજુ ને આ બાજુ સરખી છે, આ બાજુ ને આ બાજુ સરખી છે. એટલે એના માટે આપણે કઈ કહી શકીએ નહીં. એટલે અહીંયા પણ આપણે ઝેડ આકારનો તો ઉપયોગ કરવો જ પડે ને. ઝેડ આકારનો ઉપયોગ કરો તો આ અડધો ખૂણો ને આ અડધો ખૂણો થયા સરખા. એટલે કે આ યુગ્મ કોણ થયો, તો પછી આ બે સમાંતર થઈ, આ છેદિકા થઈ. તો એ રીતે પાછા ફોલો કરીને આપણે અંતઃકોણ સુધી પહોંચી શકીએ છીએ. પછી ત્રીજો પોઈન્ટ આવશે કે ડીબીસી એકરૂપ એસીબી. હવે ડીબીસી તો જો ડીબીસી એટલે હવે આખો ટપકાવાળો ત્રિકોણ. જો આ પેલા આપી દીધો હોત ને આપણને તો આપણને સરળ પડી જાત કે ભાઈ આ બે ત્રિકોણ એકરૂપ છે તો બાકીની બધી બાજુઓ પણ એકરૂપ થાય. અને આ લાઇનિંગ વાળો ત્રિકોણ, બરોબર? હવે બે મોટા ત્રિકોણ એકરૂપ કરવાના છે. તો હવે તો સિમ્પલ છે, કારણ કે હમણાં જ આપણે જોયું કે ખૂણો બી અને ખૂણો સી બંને આપણે કેટલાના સાબિત કરી નાખ્યા? 90 એટલે ખૂણો બી અને ખૂણો સી સરખા છે. બીસી સામાન્ય બાજુ છે, કારણ કે જો ટપકાવાળામાં એ આવે, લાઇનિંગ વાળામાં એ બીસી આવે, અને ડીબી અને એસી પણ કેવા છે? સરખા છે. એટલે કે બાજુ ખૂણો બાજુ પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. જે મેઇન વાંધો હતો એ ક્યાં હતો? અહીંયા ખૂણા બી ને કાટખૂણો સાબિત કરવાનો વાંધો હતો. તો એના માટે ખાસ યાદ રાખજો, આ બે ત્રિકોણની મદદ લેવાની, કારણ કે પરીક્ષામાં પૂછાઈ શકે એવો દાખલો છે. આ બે ત્રિકોણની મદદ લેવાની, એમાં આ ને આ સરખો કરવાનો, બે સામસામેની બાજુઓ. પછી આ ખૂણા સાથે આ ખૂણો સરખો કરવાનો અને ડાયરેક્ટ લખવાનું કે ભાઈ આ તો યુગ્મ કોણ થઈ ગયા. જો આ યુગ્મ કોણ સરખા હોય તો આ AB અને AC સમાંતર રેખા થઈ ગઈ, અને આ એની છેદિકા થઈ કહેવાય. હવે જો આ બે સમાંતર રેખા હોય તો આ પણ એની છેદિકા છે. તો અહીંયાથી અંતઃકોણ બન્યો. અંતઃકોણ બન્યો તો અંતઃકોણનો સરવાળો 180 હોય. એમાંથી આ 90, તો 180 માંથી બાદ કરો તો બી પણ કેટલા થાય? 90 થાય. અને પછી આ આખો સાબિત કરવાનો હવે કઈ છે? ત્રીજા નંબર ઉપર. તો વળી એ જ લખવાનું કે ઈ બંને ત્રિકોણમાં જો ટપકાવાળો ને લાઇનિંગ વાળો ત્રિકોણ એકબીજામાં મિક્સ થાય છે, બરોબર? આપણે એનાથી કઈ પ્રોબ્લેમ નથી. આપણે શું કરવાનું? એ બંને ત્રિકોણમાં ડીબી અને એસી સરખા, એક બાજુ થઈ ગઈ. પછી ખૂણો બી અને ખૂણો સી સરખા, બંને 90 હમણાં જ સાબિત કર્યા. અને આ સામાન્ય બાજુ એટલે બાખુબા પ્રમાણે બે ત્રિકોણ પણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. હવે આપણે સાબિત કરવાનું છે CM બરાબર 1/2 AB. તો ઈ જોઈએ આપણે. પછી આપણે ચોથો સાબિત કરવો છે કે CM બરાબર 1/2 AB. તો હવે આપણે કહેવાનું કે ભાઈ આ DBC ત્રિકોણ આખો, અને આ ત્રિકોણ આખો BAC ત્રિકોણ અથવા ACB. DBC અને ACB આ ટપકાવાળો આખો ત્રિકોણ. આપણે ફરીથી જરાક ડાર્ક કરવો હોય તો કરી શકીએ. એક આ ત્રિકોણ, બરોબર, અને બીજો આ ત્રિકોણ. આ બંને ત્રિકોણ આપણે હમણાં જ સરખા કર્યા કે બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. એકરૂપ ત્રિકોણ હોય તો આ DB અને AC કેવા છે? સરખા છે. હવે આપણે તો અહીંયા સાબિત શું કરવાનું છે? CM 1/2 AB. તો જો CM કેને ફોલો કરશે? DC ની લાઈનમાં CM આવી જાય છે, બરોબર, અને AB. તો હવે જો આ બે ત્રિકોણ એકરૂપ છે, આ ટપકાવાળો ત્રિકોણ અને આ લાઇનિંગ વાળો ત્રિકોણ એકરૂપ છે, તેની બાજુઓ DC અને AB પણ કેવા હોય? સરખા હોય. આ પણ કર્ણ છે અને આ પણ કર્ણ છે, ને બંને કર્ણ કેવા હોય? સરખા. DC કેવી રીતે બને છે? તો જો DC છે M બિંદુ એના બે સરખા ટુકડા કરે છે, એટલે કે આપણે DC ની જગ્યાએ 2 CM લખી શકીએ.
CM ને આ DM નો માપે CM જેટલો જ હોય એટલે 2 વખત CM કરીએ તો આપણને DC મળે. કારણ કે જો DC કેવી રીતે બન્યો છે તો DC બન્યો છે DM વત્તા CM થી. પણ DM અને CM તો કેવા છે આપણા કને સરખા છે. આ DM અને CM સરખા છે તો આ DM ની જગ્યાએ હું CM લખી શકું ને CM લખી શકું. આ DM બરાબર CM છે એટલે DM ની જગ્યાએ CM લખે તો DC બરાબર શું થઈ જાય 2 CM થઈ જાય. તો મેં અહીંયા DC ની જગ્યાએ ડાયરેક્ટ લખ્યો 2 CM. 2 CM બરાબર AB. 2 ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં. એટલે સિમ્પલ ખાલી આપણે આટલું જ કરવાનું છે કે DC અને AB સરખા છે. DC કેવી રીતે બન્યો છે તો જુઓ DM વત્તા CM થી બન્યો છે. પણ DM અને CM તો કેવા હોય સરખા હોય. શું કામ સરખા હોય? કારણ કે M એનો મધ્ય બિંદુ છે ને આમે આપણને કીધું છે કે DM અને CM સરખા છે. તો આ DM ની જગ્યાએ CM લખું તો CM એટલે 2 CM થયો એટલે DC બરાબર 2 CM થયો. તો આ DC ની જગ્યાએ 2 CM કારણ કે મને CM જ જોતો તો અહીંયા કને. હવે આ 2 ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં એટલે CM બરાબર 1/2 AB. તો અહીંયા આપણો 7.1 થયો કમ્પ્લીટ. નેક્સ્ટ વિડીયોમાં આપણે 7.2 એકાંતરે તમારા વિડીયો નાખું છું એક દિવસ મૂકીને એક દિવસ. કારણ કે સાથે સાથે મારે 10મા વાળાને પણ વિડીયો મોકલવાના હોય છે. બને એટલી કોશિશ કરીશ કે રોજના 2 વિડીયો આવે પણ હમણાં તો 2 હવે શક્ય થતો નથી 2 વિડીયો એક સાથે મોકલવાનો. તો તમે રોજ વિડીયો જોયા કરજો. જે વિડીયામાંથી તમે જે કંઈ પણ શીખો છો એ તમે તમારી નોટમાં ફરીથી મોઢે લખજો. કારણ કે ઘણી તેવી વસ્તુ છે કે જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી નહીં આવડે. તમારા મગજને સક્રિય કરવા માટે એને જરાક ઘસારો આપવા માટે તમારે જાતે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ્સ કરજો તમારા પ્રશ્ન કાંઈ હોય તો, અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો. તો બસ ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.